નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. શું તમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ પણ પિસ્તોલ લઈને ફરશે? આ કોઈ બિહાર કે અન્ય રાજ્યની વાત નથી, વાત છે નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારની. ચીખલીના અંદર કપડાની દુકાનમાં કામ કરનાર એક વ્યક્તિ પાસેથી ચીખલી પોલીસે પિસ્તોલની સાથે 34 જીવતા કારતૂસો પણ ઝડપી પાડ્યા છે. 3 મેગઝીન ઝડપી પાડી છે અને પકડાયેલા આરોપી એટલે કે સુરેશ, જે ભગુભાઈ શુક્કરભાઈ હળપતિનો દીકરો છે, 38 વર્ષીય છે અને એક કપડાની દુકાનની અંદર નોકરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. તો સાથે જ દિલીપ નટુભાઈ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એટલે આ રીતે એક સામાન્ય દેખાતા કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ પણ હવે તો ગુજરાતની અંદર પિસ્તોલ લઈને ફરતા થઈ ચૂક્યા છે. પણ એમના મનસૂબાને નિસ્તો નાબૂદ કર્યું છે ચીખલી પોલીસે. એટલું જ નહીં, એની પાસેથી ખાલી કારતૂસો પણ પકડાય છે. તો એ ખાલી કારતૂસોનો ઉપયોગ ક્યાં થયો એ પણ મુખ્ય તપાસનો વિષય છે. ફરી એકવાર ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ મુજબ તમામ શહેરો અને જિલ્લાઓની અંદર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. જે સંદર્ભે નવસારી જિલ્લાના બિલીમોરાની અંદર આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાની અંદર શાળાના બાળકો સહિત એનસીસીના કેડેટ્સો અને અન્ય ભાજપ અગ્રણીઓ તેમજ આમ જનતાઓ જોડાઈ હતી અને સૌએ ભેગા મળી તિરંગા યાત્રાનું સફળ આયોજન કર્યું હતું. વરસતા વરસાદની અંદર પણ દેશભક્તિનો જોશ જે ખરો એ હળી ઉઠ્યો હતો અને આ પ્રમાણે વરસતા વરસાદમાં પણ સૌ કોઈ ભેગા મળી તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા. ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અહીં આવતા પર્યટકોને પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિઓને નિહાળવા અને ખરીદવાનો અવસર પ્રદાન કરતા તેના વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળાને ખુલ્લો મૂકતા ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિન દુહાન હસ્તકલાના કારીગરો, વેપારીઓ, ગ્રાહકો અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. 11 થી 17મી ઓગસ્ટ દરમિયાન સાપુતારાના સનસેટ પોઈન્ટ વ્યૂ રોડ ઉપર આયોજિત આ મેળાનું આયોજન આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ ઓનલાઈન ક્વિઝ અને રંગોળી સ્પર્ધા. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા દેશ આખાની જેમ રાજ્યના છેવાડે આવેલો નાનકડો ડાંગ જિલ્લો પણ તિરંગાના રંગે રંગાઈ ચૂક્યો છે. દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક ખાતે કાર્યરત જિલ્લાની સૌથી જૂની અને મોટી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તારીખ 2 થી 8મી ઓગસ્ટ સુધી ઓપરેશન સિંદૂર અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ક્વિઝ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ. આઝાદીના 78મા સ્વતંત્ર દિવસના અવસર પર મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે દેશભક્તિની અદ્ભુત લાગણીઓ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા. સવારે ગુરુકુળના બ્રહ્મચારીઓ, તમામ માધ્યમના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુરુકુળના તમામ કર્મચારીઓ, નિવાસી કર્મચારીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિવર્ણ ધ્વજ હાથમાં લઈ વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે રેલી ગુરુકુળ સુપાના પરિસર અને આસપાસના માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીમાં જુદા જુદા કરતબ, દાવપેચ તથા દેશભક્તિના નાટ્યરૂપ પ્રદર્શને સૌનું મન મોહી લીધું હતું. તારીખ 11/8/2025ને સોમવારે સાંજના 4:30 થી 5:30 દરમિયાન ઇનિર વ્હીલર ક્લબ નવસારીની બહેનો દ્વારા સબ જેલમાં રક્ષાબંધનના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 300 જેટલા કેદી ભાઈઓને કંકુ ચોખાથી તિલક કરી તેમને રાખડી બાંધવામાં આવી હતી. બધા ભાઈઓને મીઠાઈ અને ચોકલેટોથી મોં મીઠું કરવામાં આવ્યું હતું. બધા ભાઈઓ તેમના જીવનની કઠિનાઈ દૂર થાય અને સુખ શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદર અને સ્વસ્થ જીવન જીવે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ઇનર વ્હીકલ ક્લબના પ્રમુખ પૂર્વીબેન નાયક, સેક્રેટરી જિગીશાબેન ભટ્ટ અને રક્ષાબેન પટેલ તથા ક્લબની ઘણી બધી બહેનો હાજર રહી અને જેલર સાહેબ સહિત અન્ય પોલીસ કર્મીઓને પણ રાખડીઓ બાંધી મોં મીઠું કરવામાં આવ્યું હતું.
અંતરિક્ષ કાર્યક્રમના જનક ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતિએ સાપુતારા ખાતે ઇસરો દ્વારા આયોજિત જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન. અંતરિક્ષ કાર્યક્રમના જનક ડૉક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના છેવાડે આવેલા નાનકડા અને અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના બાળકો માટે જ્ઞાન વિજ્ઞાન અને અંતરિક્ષની ક્ષિતિજોની પેલે પાર ડોક્યું કરાવવાનો અવસર પ્રાપ્ત કરવા બદલ ડાંગ જિલ્લા કલેક્ટર શાલિન દુહાને ઇસરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગિરિમથક સાપુતારા સ્થિત સાંદીપની માધ્યમિક શાળા ખાતે ઇસરો અમદાવાદ અને નોટિફાઈડ એરિયા કચેરી સાપુતારા દ્વારા આયોજિત એક દિવસીય અંતરિક્ષ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે દસરા ટેકરી વોર્ડ નંબર 13ના અને હમીદ વેલ્ડિંગ પાસે જે આ ઘોડાના તબેલા પાસે વરસાદી ગટરને લઈ અને છેલ્લા 15 વર્ષોથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે, ત્યાં સુધી કે પૂર્વ નગરસેવક દ્વારા પણ વારંવાર રજૂઆત થઈ છે. તો ત્યારે દર વખતે 2-3 મહિના ચાલે એવી સફાઈ થાય છે, પણ કાયમી નિકાલ કે ઉકેલ આવતો નથી. જે બાબતે લઈ નવસારી મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે એ ઘટતું રહ્યું એમ જણાવવામાં આવ્યું છે. અને સાથે જ આ જે ગંદકી છે એ ગંદકીને ગંભીરતાથી લેવામાં આવે, સ્થળ નિરીક્ષણ કરી અને કાયમ ઉકેલ લાવવામાં આવે એવી રજૂઆત સ્થાનિકો દ્વારા નગરસેવકને કરવામાં આવી છે. 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી 79માં સ્વતંત્ર દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે તિરંગાથી સુશોભિત કરી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના સૂત્ર અને દેશભક્તિ સ્વચ્છતાની લોકજાગૃતિ માટે ખેરગામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આચાર્ય મયુર નાયકની આગેવાનીમાં તમામ કર્મચારીઓ તાલીમાર્થીઓ સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. જેમાં તાલુકા પંચાયત, તાલુકા વીજ કચેરી, જિલ્લા સેવા સદનના અધિકારી, કર્મચારીગણ, આંગણવાડીના બહેનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ખેરગામ પોસ્ટ ઓફિસ સુધી પ્રયાણ કર્યું હતું. જેમાં અનેક લોકો દેશપ્રેમ માટે ઉમટી પડ્યા હતા. રાષ્ટ્રપ્રેમના નારાથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સક્ષમ શાળા પુરસ્કાર 2024-25 વિતરણ સમારંભ યોજાયો. 15 શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી, નિવાસી શાળાઓના તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. નવસારી જિલ્લામાં વિવિધ શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સક્ષમ શાળા પુરસ્કાર 2024-25 કાર્યક્રમ કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના ઉપસ્થિતિમાં આજરોજ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ કાલિયાવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ 15 શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી, નિવાસી શાળાઓને તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. વિદેશમાં વસતા ભક્તે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જેવા સીસીટીવી કેમેરા ચાલુ કર્યા તો માલુમ પડ્યું કે ભાઈ મંદિરની અંદર તો કોઈ ચોરી કરવા માટે આવ્યું છે. એણે પોતાના ગ્રામજનોને જાણ કરી અને ત્યાં સુધીમાં તો 2 ચોરો એટલે કે રવિકુમાર જયંતિભાઈ દંતાણી અને જિજ્ઞેશ સુમનભાઈ રાઠોડ ચોરી કરી નાસી ચૂક્યા હતા. પણ અગાઉ પણ આઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી, જેના કારણે લઈ સીસીટીવી કેમેરા તપાસતાની સાથે જ માલુમ પડી ગયું કે આ તો બીજા કોઈ જ નહીં, અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જ છે. રવિ જયંતિભાઈ દંતાણી કે જે પારસી 11ની પાછળ કાસ્તીવાડીનો રહેવાસી છે, તો જિજ્ઞેશ સુમન રાઠોડ કે જે ગિરિરાજ સિનેમાની પાછળ જયશ્રી એપાર્ટમેન્ટમાં રહે છે, એ બંને દ્વારા અગાઉ પણ આ રીતે ચોરી કરવામાં આવી હતી અને એમની પાસેથી 37,500નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ 7 જેટલા ગુનાઓ, જી હા, નવસારી ટાઉન, નવસારી રૂરલ અને જલાલપોર પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા 7 ગુના પણ એ લોકોની પાસેથી ઉકેલી લેવામાં આવ્યા છે. આ પ્રમાણે એલસીબી ટીમ દ્વારા મંદિરમાં એટલે કે વેરાવળ મંદિરમાં થયેલી ચોરીના ગણતરીના કલાકોની અંદર જ ચોરોને ઝડપી પાડ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25 જે તારીખ 26/4/2025ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં સેટ આરજેજે હાઈસ્કૂલના 38 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં શાળાએ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત શાળામાં કુલ 3 વિદ્યાર્થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા હતા. જેમાં મિત કરમસિંહ ચૌધરી નવસારી શહેરમાં પ્રથમ, યશ જયેશભાઈ પરમાર બીજો ક્રમ અને યશ્રી દત્તગુરુ રાવરીકરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ડાંગમાં લેવાશે સામૂહિક પ્રતિજ્ઞા. ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 15મી ઓગસ્ટ 2020ના રોજથી દેશભરમાં નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત થઈ હતી. નશામુક્ત ભારત અભિયાન શરૂ થયા પછીના 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 5મું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશવ્યાપી સામૂહિક પ્રતિજ્ઞા 13મી ઓગસ્ટ 2025ના રોજ લેવાઈ રહી છે. ક્રેડાઈના ઉપપ્રમુખ પદે નવસારીના ભરત સુખડીની નિયુક્તિ. ગુજરાત ક્રેડાઈના હોદ્દેદારોની હાલમાં થયેલી વરણીમાં નવસારીના જાણીતા બિલ્ડર ભરત સુખડિયાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. તેઓ હાલ ક્રેડાઈના મહત્વના પદે હતા. ભરત સુખડિયા નવસારી ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ, નવસારી બિલ્ડર એસોસિએશનના માજી પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના અગ્રણી છે. નવસારીને મનપા બનાવવાની રજૂઆતોમાં પણ તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. તેઓ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત ઉનાઈ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હર ઘર તિરંગા ગ્રામ પંચાયત ઉનાઈ ખાતેથી થયેલી આ યાત્રા જે ખરી એ બજાર રોડ ઉનાઈથી થઈ માતાના મંદિરે થઈ સ્ટેશન રોડ થઈ ગ્રામ પંચાયત ઉનાઈ ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદારો, વાંસદા તાલુકાનો સ્ટાફ, પોલીસ હોમગાર્ડ ભાઈઓ બહેનો, જીઆરડી ભાઈઓ બહેનો, વિદ્યાકિરણ હાઈસ્કૂલના આચાર્ય સ્ટાફ તથા પ્રાથમિક સ્કૂલ ઉનાઈના આચાર્ય સ્ટાફ સહિત બાળકો અને સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વારંવાર કલેક્ટરના જાહેરનામાને પડકારતા મોટા વાહન ચાલકો. મોટા વાહનો વેરાવળ બ્રિજ ઉપરથી પ્રતિબંધિત હોવા છતાં પૂર્ણા નદી ઉપરથી વારંવાર મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. કલેક્ટરના જાહેરનામાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે અને તંત્ર પણ માત્ર થૂક લગાડી એંગલ લગાવી હતી, જે પડી ગયા બાદ આજ સુધી નથી રિપેર કરવામાં આવી કે નથી હટાવવામાં આવીને જેના કારણે લઈ અને મોટા વાહન ચાલકો બેફામ બન્યા છે. જ્યાં સુધી કદાચ કોઈ જોજારી દુર્ઘટના ન ઘટે ત્યાં સુધી આ તંત્ર આંખ આડા કાન કરતી રહેશે એવું લાગી રહ્યું છે. ને માટે જ કરી આ વિડીયો છે 11/8/2025નો રાત્રે 11:11 અને પૂર્ણા નદી ઉપર મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે આ મોટું વાહન કેટલા બિંદાસ રીતે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું છે. જન્માષ્ટમી પહેલાં બાલગોપાલના પૂજન શણગારની સામગ્રીનો ભાવ ન વધતા રાહત. નવસારીમાં રક્ષાબંધન પર્વ બાદ હવે ભક્તોમાં જન્માષ્ટમી પર્વને લઈને ઉત્સાહ પ્રવરી રહી છે, ત્યારે બજારમાં ભક્તો જન્માષ્ટમીની વિવિધ ચીજોની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. શહેરનો જૂના થાણા અને કાલિયાવાડી વિસ્તારમાં આવા સિઝનલ ધંધાઓ માટેનું કેન્દ્ર બની ચૂક્યો છે, જ્યાં જન્માષ્ટમી પર્વને લઈ અને વિવિધ સામગ્રીઓની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભાવિકો કૃષ્ણજીના વાઘા, પારણા, બાલગોપાલની મૂર્તિ, આભૂષણોની ખરીદી કરી રહ્યા છે. ખેરગામમાં ભવાની માતાજીનો પાટોત્સવ. ખેરગામ નગરના ઝંડા ચોક પાસે કૂવામાંથી સ્વયં પ્રગટ થયેલા ભવાની માતાજીનો પાટોત્સવ શ્રાવણ વદ 5મ બુધવાર 13મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. સવારે ભજન સપ્તાહનો પ્રારંભ થશે. હોમ યજ્ઞનો પણ આરંભ થશે, જેમાં માતાજીના પરમ ભક્ત ઉપાસુ ભગુ સોની, પરિવારના મનોજ સોની, અલ્પેશભાઈ વગેરે સહભાગી થશે. યજ્ઞમાં શ્રીફળ હોમ થયા બાદ મહાઆરતી કરવામાં આવશે અને 12 વાગ્યા પછીથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ લેવા ખેરગામની જનતાને સોની પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેર ખાતે યોજાઈ. આદિવાસી નવયુવાનો દ્વારા પ્રકૃતિ સાથે પર્યાવરણનો બચાવ અને આદિવાસી બચાવ નારા સાથે થીમ આધારિત નાટકો રજૂ કરાયા. સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુરત શહેર ખાતે યોજાઈ હતી, જેમાં 12 જ્ઞાતિ મંડળના અગ્રણીઓ તેમજ જુદા જુદા આદિવાસી એસોસિએશન દ્વારા વેશ પરિધાન, ભાષા, વાજિંદ્રો સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી રેલી શરૂ
કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અવસરે અઠવા પાર્ટી પ્લોટ સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શનીને આધારિત કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી। નવયુવાનો સ્વયંસેવકો દ્વારા રેલીનું સંકલન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। બિલ્લીમોરા ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય નરેશ પટેલની આગેવાની હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકાના બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંत्रता का उत्सव स्वच्छता के संग कार्यक्रम अन्वये तिरंगा રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા વીએસ પટેલ કોલેજથી પ્રારંભ થઈ ખાડા માર્કેટ અને છત્રપતિ શિવાજી પુતળા માર્ગે રેલવે સ્ટેશન પર પૂર્ણ થઈ હતી। રેલીમાં 75 મીટર લાંબો તિરંગો, સ્કેટિંગ ટીમ, ફૂલવાડી તોપો, દેશભક્તિના પાત્રો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓપરેશન સિંદૂરનો ટેબલો મુખ્ય આકર્ષણ રહ્યું હતું। એંધલને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસ્ત મોટા ખાડા, અકસ્માતનો ભય, ખાડા પૂરવા તંત્ર પાસે સમય નથી। એંધલને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડાનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ છે। એંધલ ખાતે હાઈવે ઉપર પડેલા આ ખાડાના કારણે ગત 28મી તારીખે સર્વોત્તમ હોટલ સામે પડેલા ખાડામાં 2 મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યા હતા। આવા અકસ્માતો બનતા રહેતા હોવા છતાં હાઈવે ઓથોરિટીએ આ ખાડાઓ પૂરવામાં જાણે કોઈ જ રસ નથી, જેને લઈ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ આક્રોશ ફેલાવા પામ્યો છે। ગણદેવી તાલુકાની એક આશ્રમ શાળામાં ગાયનો ઘાસચારો લેવા ન જનાર છાત્રને માર મરાયો। ગણદેવી તાલુકાની એક આશ્રમ શાળામાં સાંજના સમયે આશ્રમ શાળાની ગાયો માટે ઘાસચારો લેવા ન જનાર એક આદિવાસી છાત્રને શિક્ષકે વાંસની સોટી વડે માર મારતા બંને પગે અને હાથે ઈજા પામેલા છાત્ર 5 દિવસ સુધી તેનાથી અસરગ્રસ્ત રહ્યો હતો। શિક્ષણના ધામમાં બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે તેમને માર મારી શારીરિક અત્યાચાર ગુજારનાર છાત્ર લઈના શિક્ષક વિરુદ્ધ સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે। વાંસદાની કોટેજ હોસ્પિટલમાં દર્દીઓની વધેલી સંખ્યા। વાંસદા તાલુકાના લોકો સારવાર માટે સરકારી કોટેજ હોસ્પિટલ પર આધાર રાખે છે। હાલમાં હવામાન અને મોસમના ફેરફારને લઈને શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। વાંસદાની આસપાસના ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં મોટાભાગના દર્દીઓ કોટેજ હોસ્પિટલમાં જ તપાસ અને સારવારનો આગ્રહ રાખે છે, જેને લઈ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં તપાસ સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થવા પામ્યો છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।